ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મારી સાથે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, અમારા આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા વડીલ આદરણીય સંજયભાઈ પટેલ, અમારા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે, તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.